ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 10માં પાઠ 15 આપણું પર્યાવરણ. આપણે એમાં ગઈકાલે નિવસન તંત્ર છે એના ઘટકો જોયા હતા, બરાબર છે ને? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉપભોગીઓમાં પછી પ્રકાર પાડ્યા હતા. તૃણાહારી છે, માંસાહારી છે, બરાબર ને, મિશ્રાહારી છે અને છેલ્લે પરોપજીવીઓ. આજે આપણે જે અગત્યનો પ્રશ્ન જોઈએ છીએ એ આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો એવો પ્રશ્ન છે. એ આપણી સામે આવી શકે. તો લગભગ તમે 6ઠા 7મામાં આવું ભણી ગયા છો. આહાર શૃંખલા એટલે એને આહાર કડી પણ કહી શકાય. એટલે કે એક સજીવ છે એ ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખે, એ સજીવ ત્રીજા સજીવ ઉપર આધાર રાખે, એવી રીતે આખી કડી છે એ જોડાતી જતી હોય, તો એને આહાર શૃંખલા કહેવાય. હવે એમાં પોષક સ્તરોએ આપણે જોવાના છે. તો જોઈએ, નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે, એટલે કે આ પર્યાવરણમાં જે સજીવો રહે છે એ પોતાના ખોરાક માટે શું કરશે? પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે છે. હમણાં કીધું ને આપણે કે ભાઈ સાવ નાના સજીવો છે તૃણાહારી, એને થોડાક મોટા માંસાહારીઓ ખાશે, એ મોટા માંસાહારીઓ છે એને સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાશે. એટલે અહીંયા એવું કીધું કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક આધારિત સજીવો, આખું વાક્ય અંડરલાઈન. શું કીધું? ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. સમજાય છે? નાના સજીવ મોટા સજીવને, મોટા સજીવ નાના સજીવને, એનથી મોટા સજીવ જે દ્વિતીય પગથિયા ઉપર આવતા હોય એને ખાશે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો, એટલે સજીવોની વાત છે, વિવિધ સજીવ એમ વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. કે ભાઈ ઉત્પાદકોમાં કોણ છે? ઘાસ છે, વનસ્પતિ છે, મોટી કે શ્રુપ પ્રકારના વૃક્ષો છે એમ. તો આહાર શૃંખલા સામાન્ય રીતે 3 કે 4 તબક્કા અથવા 3 કે 4 પગથિયા અથવા 3 કે 4 ચરણો, બરોબર છે, ની હોય છે. શું કીધું? આહાર શૃંખલા સામાન્ય રીતે કેટલા ચરણની હોય છે? તો કે 3 અથવા 4. તો જોઈએ આપણે નીચે તમને ચોપડીમાં ચિત્ર દ્વારા સમજાવ્યું છે. આકૃતિ A. એમાં સૌથી પહેલાં શું છે નીચે? તો કે વનસ્પતિ. એ વનસ્પતિને કોણ ખાય છે? તો કે હરણ. એટલે એ શાકાહારી થયા ને. આ કોણ થયું? તો કે ઉત્પાદકો. આ કોણ થયું? તો કે ઉત્પાદકોને ખાનાર પ્રથમ ઉપભોગી. પ્રથમ ઉપભોગી એટલે એ કોણ હોય? તો કે શાકાહારી. હવે એ હરણને ખાનાર કોણ છે? તો કે વાઘ. તો એ ઉચ્ચ કક્ષાના માંસાહારી આવ્યા. તો કે આ વનસ્પતિ, હરણ અને વાઘ, એટલે આ ઉત્પાદકો આ ઉપભોગીઓમાં આવશે. હવે વાઘ મૃત્યુ પામે ત્યારે એનું વિઘટન કોણ કરશે? તો કે વિઘટકો, બેક્ટેરિયા ને ફૂગ ને આ બધું શું કરે? તો ચોપડીમાં એવો શબ્દ આપ્યો અપમાર્જન. અપમાર્જન કરવું એટલે વિઘટન કરવું, બરોબર છે? બીજી આકૃતિ જુઓ. નીચે વનસ્પતિ જ છે પણ કઈ? તો કે તૃણ સ્વરૂપની, એટલે ઘાસ છે. એને ખાનાર કોણ છે? તો કે કીટક. કીટકને ખાનાર દેડકો. દેડકાને ખાનાર સાપ. સાપને ખાનાર બાજ. તો કે આ ઉચ્ચ કક્ષાના આવી ગયા અને આ ઉત્પાદકો આવી ગયા. સમજાય? વનસ્પતિ ઘાસ છે, ઘાસ વનસ્પતિમાં, એને કોણ ખાય છે? તો કે કીટકો. આવે છે ને તીડ, હમણાં તમે સમાચારમાં એમાં જોતા હશો કે પાક ઉપર તીડનું આક્રમણ થયું, તો એ કેમાં આવે? કીટકોમાં. એને ખાનાર કોણ છે? તો કે દેડકો છે. દેડકાને કોણ ખાશે? તો કે સાપ. શું કામ? તો કે સાપ છે એનો ખોરાક દેડકો છે. સાપને કોણ ખાય? તો કે બાજ. ત્રીજી જોઈએ. નીચે વનસ્પતિ છે, કેમાં? તો કે પાણીની અંદરની છે આ. તો જલીય વનસ્પતિ જ થઈ ને. તો વનસ્પતિ એને ખાનાર વીછી ને એવા બધા પ્રાણીઓ છે. એને ખાનાર કોણ છે? તો કે માછલીઓ છે. અને માછલીને ખાનાર કોણ છે? તો કે બગલો છે. તો આવી રીતે 3 કે 4 ચરણમાં આહાર શૃંખલા છે એની રચના થઈ શકે.
તો કે આ જંગલની આહાર શૃંખલા છે, આ તૃણભૂમિની આહાર શૃંખલા છે અને આ તળાવની આહાર શૃંખલા છે. સમજાય છે? અહીંયા લખેલું કુદરતમાં આહાર શૃંખલા છે એ જંગલમાં, તૃણભૂમિમાં અને તળાવમાં આપણે દર્શાવી છે. હવે એના પોષક સ્તરો જોઈએ આપણે. તો જુઓ, સૌથી નીચે આમ અહીં જોયું ને તમે, બધામાં સૌથી નીચે કોણ છે? તો કે ઉત્પાદકો. ઉત્પાદકો એટલે કોણ? તો કે વનસ્પતિ. એટલે જો એનો વિસ્તાર મોટો છે, પૃથ્વી ઉપર સૌથી વધારે છે એ ખોરાક કોણ બનાવે છે? તો કે ઉત્પાદકો એટલે વનસ્પતિઓ. હવે ઉત્પાદકો ઉપર નભનાર કોણ છે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ એટલે શાકાહારી હશે. એને ખાનાર કોણ છે? તો કે દ્વિતીય ઉપભોગીઓ. એ કોણ છે? તો કે નાના માંસાહારી. અને સૌથી ઉપર છે એ તૃતીય ઉપભોગીઓ એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારી છે. એટલે એની સંખ્યા જો ઘટતી જાય છે. બહુ ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, આ બધા છે, એની સંખ્યા જંગલમાં ઓછી હોય. બરાબર ને? નીચે ઉત્પાદકો એટલે વૃક્ષોનું પ્રમાણ છે, ઘાસનું પ્રમાણ છે એ વધારે હોય. જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ ઉચ્ચ કક્ષાના માંસાહારી છે એની સંખ્યા ઘટતી જશે. તો જોઈએ આપણે આહાર શૃંખલા દરેક ચરણ કે તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે. આહાર શૃંખલામાં દરેક ચરણ, જો અહીંયા આપણે જોયું ને, વનસ્પતિએ ખોરાક બનાવ્યો તો એ પોષક સ્તર થઈ ગયું ને પોતે. હવે એને ખાનાર કોણ છે? તો કે હરણ. તો કે આમાંથી પોષણ હરણમાં આવ્યું એટલે હરણ છે એનો વૃદ્ધિ અને વિકાસ થશે. હવે એને ખાનાર કોણ છે? તો કે વાઘ. તો આમાંથી પોષણ હવે વાઘમાં ગયું. એવી રીતે ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરે છે. કીધું ને, દર વખતે ઉત્પાદકો છે એ કેમાં આવશે? પ્રથમ પોષક સ્તરે જ આવશે. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું, હવે એ તો આપણને ખબર જ છે કે વનસ્પતિ છે એ ખોરાક કેમ બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે? તો કે સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે કઈ ઉર્જામાં? રાસાયણિક ઉર્જામાં. આપણે આગલા પાઠમાં ભણી ગયા છીએ, યાદ રાખજો આ. તો કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ એટલે સંગ્રહ કરે છે. ધીમે ધીમે એનો વિકાસ અને વૃદ્ધિ થશે વનસ્પતિનો. હવે વારો આવે છે બીજા ઉપભોગી, એટલે એને કેવા કહેવાય? વિષમપોષી પ્રાણીઓ. તો ઉપભોગી એટલે વિષમપોષી પ્રાણીઓ ખોરાક સ્વરૂપે શું કરશે? અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર છે ને? જો આ રીતે અહીંયા કોણ છે? તો કે તૃણાહારી છે. એ બીજા નંબરનું પગથિયું આવ્યું ને એમ. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજા ચરણે આવશે. અહીંયા જો આમ લખવામાં સમજવામાં ગોટા ન થાય. આ સમજાણું શું કીધું? તૃણાહારી એટલે વનસ્પતિને ખાનાર કોણ છે? તો કે તૃણાહારી. અથવા એને શું કહેવાય? પ્રાથમિક ઉપભોગી. આની સિવાયના જેટલા આવે ને એ બધા ઉપભોગીઓમાં જ આવશે. પણ વનસ્પતિ ખાનાર કેમાં આવશે? તો કે પ્રાથમિક ઉપભોગી. તો તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ કેટલામું ચરણ છે? તો કે બીજું છે ને? એટલે અહીં શું લખ્યું? દ્વિતીય પોષક સ્તર. હવે નાના માંસાહારી એટલે અહીંયા આવશે ચરણ ત્રીજું છે, પણ આમાં નંબર કેટલામાં આવે છે? બીજો. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગી એટલે કે તૃણાહારી ઉપર નભનારા માંસાહારી એટલે નાના પ્રાણીઓ માંસાહારીમાં. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર છે એનું નિર્માણ કરે છે. અને મોટા માંસાહારી એટલે અહીંયા આવશે મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે ને? 1, 2, 3 અને 4. તો આ રીતે પોષક સ્તરો છે એનું નિર્માણ છે એ આહાર શૃંખલામાં આપણે સમજાવી શકીએ છીએ. તો પ્રશ્ન છે બહુ સરસ. વ્યવસ્થિત વિડીયો જોઈ ટેક્સ્ટ બુક સામે રાખી અને વાંચજો એટલે સમજાઈ જશે. બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.